જય દ્વારકાધીશ અને જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં જશો તો મારા નવા અને પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી જશે સવારના 8 એટલે હવે આપણે જવાનું છે ઓફિસે. તો આપણે હવે ઓફિસે જઈને જ મળીએ. તો અત્યારે આવી ગયો છું ઓફિસે અને ઓફિસે આવીને મશીન કરી દીધા છે ચાલુ અને હું બેસી ગયો છું હીરા કાપવા. અને આ છે મારો માસિયાઈ, જે મારી બાજુમાં હીરા કાપે અને મારે આ બે મશીન નાખવાના. તો અત્યારે હીરા થઈ ગયા છે પૂરા અને આપણો ટીસિંગ વાળો કાપતો છે આ મશીનમાં હીરા. એટલે હવે આ મશીન બંધ કરવાનું છે અને હવે આપણે જવાનું છે હીરા દેવા, કેમ કે આપણા શેર ગયા છે દેહમાં. તો હવે હીરા દેતા હોઈએ ને હવે તમને ના જ મળીએ. તો અત્યારે અમે હીરા લઈ લીધા છે ને હવે જઈએ છીએ ઓફિસે. હું ને મારો ભાઈ બનાવ્યા હતા હીરા લેવા. શેઠનું એટલે આવું બધું કામ કરવું પડે આપણે, પણ વાંધો નહીં, કેમ કે આપણા મશીન આપણો શીખાવ કામ કરે છે ને હવે આપણે વૈયા રખડવા. હીરા લઈ લીધા છે ને હવે જઈ રખડવા. જઈને હવે જઈએ છીએ ઓફિસે અને આ છે સુરતનો કાંક આવો નજારો આજનો. આજે છે રવિવાર એટલે પબ્લિક બહુ જાજુ છે. તો અત્યારે હીરા દઈને વહી આવ્યો છું ઓફિસે અને ઓફિસે હું બાજુમાં બેઠો છું અને આ છે મારો શીખાવ હીરા કાપે છે. શીખાવ એક જ દિવસમાં હીરા શીખી ગયો, આના જેવો શીખાવ એક ન મળે. અને આ છે ગૌલો, ટીચિંગ નથી કરતો ને બેઠો બેઠો ફોન જોવે છે. અને એક આપણો માસિયાઈ છે, એ જો ઈ અહીંયા ફોન લે વરરાજો છે. આ કળિયુગનો વરરાજો નથી પણ આને વરરાજો બનાવી દીધો છે, જે બીજા મહિનામાં જ વરરાજો બન્યો. ના આને હજી વરરાજો બનાવવાનું છે. કઈ છે કોઈ છોકરી વાર છે? વરરાજો બની ગયો પણ હજી ગાંડા વેળા મૂકતો નથી. પડી ગઈ છે રજા અને હવે અમે જઈએ છીએ ઘરે ને આ બધા આવી ગયા છે અમને લેવા. ને આને વાળ કપાવ્યા છે, તો વાળ કપાઈ દીધા છે. હવે જઈએ ઘરે અને બપોર પછી જઈએ કાંક રખડવા. તો અત્યારે આવી જશે અમે સોપાટીમાં, કેમ કે અમારે બધાને ફોટા પાડવાના હતા, રીલું બનાવવાની હતી. આ એક ભાઈ છે એને ફોટા પાડવાના હતા, આ ભાઈને રીલ ઉતારવાની હતી અને આ ભાઈને પણ ફોટા પાડવાના હતા. તો હવે ફોટા પાડી લીધા છે, રીલ ઉતારી લીધી છે. હવે નેરવાળા મેલડીમાં જઈએ. અત્યારે આપણે આવી ગયા છે નેરવાળા મેલડીમાં અને આજ છે રવિવાર એટલે ટ્રાફિક છે બહુ. તો હવે દર્શન કરી દે અને પછી જઈએ આપણે સણિયા. અત્યારે આવીએ તો આપણે ફોટા પાડવા લોકેશન ઉપર રિંગ રોડે. ફોટા બોટા પાડી લીધા છે, હવે સણિયા જવાનો વિચાર છે. હવે સણિયા જઈ ને આ ફોટા પાડીએ, રીલ બીલ બનાવીએ. તો અત્યારે આવીએ છે રબારી સમાજનું મઠ છે અહીંયા, વિહત જોગણીમાંનો મઠ છે. તો અત્યારે આવી જશે ને આ ફોટા પાડવા, પગે લાગી લીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે જઈએ. ને આ મંદિર છે બહુ મોટું અને અહીંયા લોકેશન 1 નંબર. હવે જઈએ ઘરે આપણે. The next day. તો બીજા દિવસના બધાને રામ રામ. અને આપણો પહેલા વ્લોગમાં બીજો દિવસ થઈ ગયો છે. તો આપણે આ રોહિત લાઈફસ્ટાઈલ નામની ચેનલમાં ફેમિલી વ્લોગ આવતા રહેશે, તો તમે જોતા રહેજો. અને અત્યારે વાગી જશે સવારના 8 એટલે આપણે જવાનું છે ઓફિસે, કેમ કે આજ છે સોમવાર અને કાલ હતો રવિવાર એટલે આપણે બપોર પછી રજા હતી અને આજ ચાલુ છે એટલે આપણે જવાનું છે હવે ઓફિસે. ઓફિસે અને આ એક કારીગર અહીંયા હીરા કાપે છે. આ છે મારો શીખાવ, એ હીરા કાપે છે. અને એક ટીચિંગ વાળો છે, જે અહીંયા હીરા લગાડતો ટાઈમ પાસ જ કરે. એ અહીંયા આરામનું જ ખાવા આવે છે, એને કંઈ બીજો ધંધો છે નહીં. અહીંયા જો બેઠો ફોન જોવે, બાકી હીરા તો ટીચિંગ ના લગાડતો નથી. એ આરામનો ખાવા વાળો છે. નીતિ ધર્મ એનો નથી, એ આપણો ધર્મ છે. તો અત્યારે આપણો એક ભાઈબંધ મોબાઈલ લઈ આવ્યો છે આ લાવવાનો. એ ભાઈબંધ છે જો આ ટીચિંગ વાળો આવડી મેં બતાવ્યો હતો ને પહેલા, એને મોટું બતાવવા જેવો નથી, કેમ કે આ લાવવાનો ફોન લેવો હોય, મોટું બતાવવા જેવો નથી. આ જો આ બધા તો પાર્ટીની વાટ જ છે. આની પાસેથી પાર્ટી કદી આપવાનો છે બોલ? હું કહું નથી, વાંધો નહીં, એટલે પગાર થાય તો ઉપર લઈ લે. હા તે વાંધો નહીં. આપણે શીખાવ તારે હીરા કાપવામાં ધ્યાન આપવાનું, તારે આમાં બધા ફોન બોનમાં નહીં ધ્યાન આપવાનું. અને હાલે ભાઈ પાર્ટી કદી આપવાની છે બોલી જા? રવિવારે. હાલે વાંધો નહીં, જો રવિવારે પાર્ટી નહીં આપે એટલે સોમવારે આની ભગવાન દેવી આત્માને શાંતિ આપી દે. છે બપોર પછીના 4 અને હવે અમને લાગી ગઈ છે ભૂખ એટલે અમે જઈએ છીએ નાસ્તો લેવા. હાલે જાવ ને ગૌલા? લાવવાનું છે કઈ? એ ભાઈ જવાબ નથી દેતો, બીજી છે. શું લેવા દો? બબલા ને સોડા. બબલા નહીં, પડીકા. પડીકા કહેવાય, બબલા નો કહેવાય. આઈ એમ દેશી બોય. હાલો ભાઈ ગૌલાનો બર્થડે છે. ગૌલાએ ફોન લીધો, પાર્ટી આપે છે. મિત્ર મિત્ર હાલો આપશો કે પાર્ટી આપશો કે? બબલા કેવાય, પડીકા કહેવાય. પડીકા કહેવાય પણ આપણે છે ને દેશી માણસ એટલે અમે બબલા છીએ. આપણે હોટલમાં જવાનું, ના જાવ. હોટલમાં જવાનું. હા તે એને ફોન લીધો તો પાર્ટી આપે જ ને. એ હોટલમાં આપણે બતાય તાર લગનની પાર્ટી બાકી કા? એ લગનની પાર્ટી ના બાકી બાકી જ છે. કેમ આપણે બધા એવું કીધું? કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ આ ગૌલો પાર્ટી આપે છે, આપણે એને મોબાઈલ લીધો છે એટલે તો હવે જઈએ અમે. 8 વાગી ગયા છે અને હું ઓફિસેથી ઘરે આવી આવ્યો છું, બેસી ગયો છું જમવા. અને આ છે આપણો ભાઈ, એ પણ જમવા બેસી ગયો છે. અને આ છે મારા મમ્મી જે જમવાનું આપે છે.
હવે જમી લઈએ ને હવે પછી મળીએ. તો અત્યારે જમીન ઊભો થઈ ગયો છું અને તમને અમારો પહેલો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.